ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 વન અને વન્યજીવ સંસાધન જેનો મુખ્ય મુદ્દો છે મગફળી। રજૂઆત કરતા એસ.બી. તોરિયા। બોર્ડે ધોરણ 10ના 10મા પાઠમાં ખૂબ જ મહત્ત્વનો જે મુદ્દો મૂકેલ છે તે છે મગફળી। તેલીબિયાંના પાકની અંદર સૌથી અગત્યનું જો કોઈ તેલીબિયાંનો પાક હોય અને અગ્રીમ સ્થાન ધરાવતો હોય તો તે પાક છે મગફળી। મગફળીના પાક માટે કેટલીક મહત્ત્વની ભૌગોલિક અનુકૂળતા જરૂરી છે, જેમ કે મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરાડુ અને લાવાની રેતી મિશ્રિત તેમજ મગફળીના પાકને પાણી ન ભરાઈ રહે તેવા પ્રકારની જમીન ખૂબ જ માફક આવે છે। આ ઉપરાંત મગફળીના પાક માટે 20 થી 25 સેલ્સિયસ જેટલું તાપમાન હોય તો મગફળી સારી રીતે ઉગી શકે છે। મગફળીના પાકને 50 થી 70 સેન્ટીમીટર વરસાદ વધારે માફક આવે છે। મગફળીનો પાક ખરીફ પાક તરીકે પણ વવાય છે અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળાના સમયગાળા દરમિયાન પણ મગફળીના પાકનું વાવેતર થાય છે। ભારતની અંદર જુદા જુદા રાજ્યોમાં મગફળીના પાકનું વધુ પ્રમાણમાં ઉત્પાદન કરતા રાજ્યોની વાત કરીએ તો ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યો ગણાવી શકાય। મગફળી જુદા જુદા દેશોની અંદર વાવેતર અને ઉત્પાદન થાય છે, તેમાં વિશ્વમાં સૌથી વધુ જો ઉત્પાદન કરનારો કોઈ દેશ હોય તો તે છે ચીન અને ભારતનો ક્રમ આવે છે બીજો। આજે દેશની અંદર કુલ મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય આખા દેશની અંદર એ પ્રથમ ક્રમે રહેલ છે। આ ઉપરાંત ગુજરાતની અંદર જુદા જુદા જિલ્લાઓની અંદર પણ મગફળીનું વાવેતર અને ઉત્પાદન થતું જોવા મળે છે, જેમ કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જેવા વધુ પ્રમાણમાં મગફળીનું વાવેતર કરતા જિલ્લાઓમાં લઈ શકીએ।